Hello friends, welcome to Sri Satya Sai Lakshmi Mohan Vidyalaya, Movers. How are you friends? Now you are fine? કેમ છો બાળકો? બધા બાળકો મજામાં છો? તો બાળકો આજે આપણે ભણીશું સ્ટાન્ડર્ડ 5 સબ્જેક્ટ ઇંગ્લિશ એક્ટિવિટી 3A. એક્ટિવિટી 3Aની અંદર આપણે જોવાના છીએ હિતુષ ક્લાસરૂમ. એક્ટિવિટી 1 અને એક્ટિવિટી 2 આપણે આગળના વિડીયોમાં ભણી ગયા છીએ. તો હવે આપણે ભણીશું એક્ટિવિટી 3A. તો અહીં એક્ટિવિટી 3Aની અંદર જે હિતુના ક્લાસરૂમ છે એની અંદરનું દ્રશ્ય છે. તો બાળકો અહીં જોઈ શકાય છે કે બધા બાળકો ભણે છે, સર ક્લાસ લે છે, બરાબર. તો કેવું દ્રશ્ય છે એ અહીં નીચેના પેરેગ્રાફમાં વર્ણવેલું છે. આપણે જોઈએ તો લુક એટ હિતુષ ક્લાસરૂમ. કે લુક એટલે જુઓ. લુકનો અર્થ શું થશે? જુઓ. જુઓ કે આ હિતુષ ક્લાસરૂમ એટલે કે હિતુનો વર્ગખંડ છે. ક્લાસરૂમ એટલે વર્ગખંડ. હિતુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ આર ઇન ધ ક્લાસરૂમ. હિતુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ. હિતુ અને તેમના મિત્રો ક્લાસરૂમની અંદર છે, ક્લાસરૂમમાં છે. ઇટ ઇઝ અ બિગ ક્લાસરૂમ. ક્લાસરૂમ કેવો છે? બિગ. બિગ એટલે કે મોટો. બિગનો અર્થ શું થશે? મોટો. કે તે મોટો વર્ગખંડ છે. ધ વોલ્સ આર પિંક. વોલ્સ એટલે દિવાલ. કે દિવાલનો રંગ કેવો છે? પિંક. પિંક એટલે ગુલાબી. કે વર્ગખંડનો રંગ ગુલાબી છે. ધ બોર્ડ ઇઝ બ્લેક. આપણે કહીએ ને બ્લેક બોર્ડ, બરાબર, કાળું પાટિયું. તો આ જે બ્લેક બોર્ડ દેખાય છે એ કેવા રંગનું છે? બ્લેક. આ બોર્ડ છે એ બ્લેક કલરનો છે. ધ સીલિંગ ઇઝ વ્હાઇટ. સીલિંગ એટલે છત. ઉપરનું જે છાપરું છે એ કેવું છે? વ્હાઇટ, સફેદ. સીલિંગ એટલે છત. ધેર આર 2 વિન્ડોઝ ઇન ધ ક્લાસરૂમ. ક્લાસરૂમની અંદર કેટલી બારીઓ દેખાય છે? વિન્ડોઝ યાને બારીઓ કેટલી છે? 2. 1 અને 2. 2 બારીઓ દેખાય છે. ધ વિન્ડોઝ ફ્રેમ આર બ્રાઉન. કે વિન્ડોની જે ફ્રેમ છે એ બદામી રંગની છે, બ્રાઉન કલરની છે. ધ ડોર્સ આર બ્રાઉન ટુ. ટુ એટલે પણ. અને ડોર એટલે કે જે દરવાજો છે એ પણ બ્રાઉન કલરનો છે. ધ ફ્લોર ઇઝ ક્લીન. ક્લીન એટલે ચોખ્ખું. ફ્લોર એટલે ભોંયતળિયું. જે ભોંયતળિયું છે એ ચોખ્ખું છે. ધ બેન્ચીસ આર ક્લીન ટુ. અને બેન્ચો પણ એકદમ ચોખ્ખી છે. ધેર ઇઝ અ બુલેટિન બોર્ડ નિયર ધ વિન્ડો. બુલેટિન બોર્ડ કે બારીની પાસે એક બુલેટિન બોર્ડ છે. બુલેટિન બોર્ડ એટલે આ રહ્યું બુલેટિન બોર્ડ. એટલે કે જે નોટિસ છે, જે ચિત્રો છે એ ચીપકાવવાનું હોય એને બુલેટિન બોર્ડ, સૂચના બોર્ડ કહેવાશે. ઇટ ઇઝ અ ગ્રીન. બુલેટિન બોર્ડ કેવું છે? ગ્રીન, લીલા કલરનું છે. ધેર આર પિક્ચર્સ ઓન ઇટ. તેની અંદર ચિત્રો ચીપકાવેલા છે, ચિત્રો છે. હિતુષ ઇઝ ઓન ધ ફર્સ્ટ બેન્ચ. હિતુ જે છે એ સૌથી ફર્સ્ટ બેન્ચ એટલે કે સૌથી પહેલી બેન્ચ પર બેસેલો છે. ધેર ઇઝ ધ પ્લેટફોર્મ ઇન ધ ક્લાસરૂમ. કે ક્લાસરૂમની અંદર એક પ્લેટફોર્મ પણ છે. એટલે કે આ જે છે એ પ્લેટફોર્મ છે. ધ ટીચર્સ ટેબલ ઓન ધ પ્લેટફોર્મ. અને ટીચરનું જે ટેબલ છે, આ જે ટેબલ છે એ પ્લેટફોર્મની ઉપર છે. ધ ચેર ઇઝ નિયર ધ ટેબલ. કે નિયર એટલે નજીક, ચેર એટલે ખુરશી. કે ટેબલની નજીક ખુરશી પણ છે, આ રહી. ધ ચેર એન્ડ ધ ટેબલ આર ન્યૂ. કે ખુરશી અને ટેબલ જે છે એ નવા જ છે. ધેર ઇઝ અ બુક ઓન ધ ટેબલ. કે ટેબલ ઉપર બુક છે, પુસ્તક છે. ટેબલ ઉપર અહીં આ પુસ્તક છે. ધ બુક ઇઝ વેરી થીક. થીક એટલે જાડું. પુસ્તક છે એ ઘણું જાડું છે.
ઇટ ઇઝ અ ડિક્શનરી. પુસ્તક શેનું છે? તો ડિક્શનરી. ડિક્શનરી એટલે શબ્દકોશ. ધ ટીચર ઇઝ નિયર ધ બ્લેકબોર્ડ. ટીચર જે છે એ બ્લેકબોર્ડની નજીક છે. ધેર ઇઝ અ ચોક સ્ટીક ઇન હિઝ હેન્ડ. કે ટીચરના હાથમાં, હેન્ડ એટલે હાથ, તેના હાથમાં ચોક સ્ટીક એટલે કે ચોક છે. ધ ચોક સ્ટીક ઇઝ વ્હાઇટ. ચોક કેવા કલરનો છે? વ્હાઇટ કલરનો છે. ધેર ઇઝ અ કબર્ડ નિયર ધ બ્લેકબોર્ડ. કે બ્લેકબોર્ડની નજીક એક કબર્ડ એટલે કે કબાટ પણ છે. ધેર આર સ્ટોરી બુક ઇન ધ કબર્ડ. અને કબાટની અંદર બધી સ્ટોરી બુક્સ એટલે કે વાર્તાની ચોપડીઓ મૂકેલી છે, વાર્તાના પુસ્તકો છે. ધેર ઇઝ અ ડસ્ટબિન ઇન ધ ક્લાસરૂમ. કે ક્લાસરૂમની અંદર એક ડસ્ટબિન પણ છે. ડસ્ટબિન આવ્યો, ડસ્ટબિન એટલે કચરાપેટી પણ છે. ઇટ ઇઝ નિયર ધ ડોર. અને તે દરવાજાની નજીક છે. હિતુઝ ક્લાસરૂમ ઇઝ ક્લીન એન્ડ એરી. હિતુનો ક્લાસરૂમ જે છે એ ચોખ્ખો અને હવા ઉજાસ, એરી એટલે કે હવા ઉજાસવાળો છે. તો બાળ દોસ્તો, અહીં હિતુના ક્લાસરૂમનું વર્ણન કરવામાં આવ્યો છે. તમને બધાને સમજ પડી જ ગઈ હશે. ફરી એકવાર આપણે આ પેરેગ્રાફને વાંચી લઈએ કે લુક એટ હિતુઝ ક્લાસરૂમ. હિતુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ આર ઇન ધ ક્લાસરૂમ. It is a big classroom. The walls are pink. The blackboard is black. The board is black. The ceiling is white. There are 2 windows in the room. The windows frame are brown. The doors are brown too. The floor is clean. The benches are clean too. There is a bulletin board near the window. It is green. There are pictures on it. Hitu's is on the first bench. There is a platform in the classroom. The teacher's table is on the platform. The chair is near the table. The chair and the table are new. The table is a book on the There is a book on the table. The book is very thick. It is a dictionary. The teacher is near the blackboard. The teacher is chalk stick in his hand. The chalk stick is white. There is a cupboard near the blackboard. There are storybook in the cupboard. There is a dustbin in the classroom. It is near the door. Hitu's classroom is clean and airy. તો બાળ દોસ્તો, અહીં આ રીતે ક્લાસરૂમનું વર્ણન કરવામાં આવ્યું છે. તો આપણે આગળ જોઈએ તો અહીં એક્ટિવિટી 3B. એક્ટિવિટી 3Bમાં ફકરામાં આવેલ શબ્દો નીચે લીટી કરો. ફકરામાં આવેલ જે શબ્દો છે એની નીચે લાઈન કરવાની છે. તો કયા કયા શબ્દો આવે છે તો આપણે એમની નીચે લાઈન કરીશું. પ્લેટફોર્મ શબ્દ આવે છે તો યસ, તો એમની નીચે આપણે લાઈન કરવાની છે. બુલેટિન બોર્ડ તો આવશે. ફેન તો નથી આવતું, બરાબર, એટલે એની નીચે લાઈન કરવાની નથી. પેન પણ આવતું નથી. વિન્ડો આવે છે. રૂફ નથી આવતું. સીલિંગ આવે છે. પિંક બોર્ડ આવે છે નહીં. વોલ પિંક આવે છે. પિંક બોર્ડ આવતું નથી. કબર્ડ આવે છે, યસ. નિયર, યસ. ટ્યુબલાઇટ, નો. સીલિંગ, યસ. લાઈન કરવાની છે, લાઈન કરો. પેન્સિલ બોક્સ, નો. યલો, નો. બેન્ચ, યસ. ડોર, યસ આવે છે, એની નીચે લાઈન કરવાની છે. પિક્ચર બુક, નો. બેલ, નો. ગ્રીન, યસ, ગ્રીન આવશે. એન્ડ બ્રાઉન પણ આવશે. ઓલ્ડ, નો. સ્ટોરી બુક, યસ.
એની નીચે લાઈન કરો. સ્કૂલ, નો. સ્મોલ, નો. ફ્રેમ, યસ. કાઇટ, નો. બ્લેકબોર્ડ, યસ. બ્લેકબોર્ડ આવશે. ટીચર, યસ. એન્ડ બિગ, યસ. આટલા જે શબ્દો છે એ તમારા પેરેગ્રાફમાં આવે છે. તો અહીં નીચે આ કોષ્ટક આપ્યું છે કે હવે નીચેના કોષ્ટકમાં વિગત ભરો. ફકરામાં આપેલ શબ્દો. સીલિંગ એક્ઝામ્પલ આપ્યું છે સીલિંગ. ફકરામાં જે આવેલ શબ્દો છે એ તમારે અહીં લખવાના છે, આ ખાનામાં લખવાના છે, બરાબર. અને ફકરામાં ન આવેલ હોય એવા શબ્દો છે એ અહીં લખવાના છે. તો અહીં જે પ્લેટફોર્મ એ ફકરામાં આવે છે તો આપણે અહીં લખી શકાય પ્લેટફોર્મ, બરાબર. આ રીતે બધા બાળકોએ લખવાનું છે. ત્યાર પછી બુલેટિન બોર્ડ પણ લખવાનું છે, બરાબર. આ રીતે બાળકો જે શબ્દની નીચે અંડરલાઇન કરી છે તે શબ્દો તમારે અહીં લખવાના છે, અને જેની નીચે અંડરલાઇન થઈ નથી તે શબ્દો અહીં લખવાના છે. એક્ઝામ્પલ તરીકે જોઈએ તો ફેન, કયો આવશે? ફેન. પેન, બરાબર. રૂફ. એવા જે શબ્દો છે જેની નીચે અંડરલાઇન કરી નથી તે શબ્દો અહીં લખવાના છે. તો બાળકો તમારે આટલું લખવાનું છે, આટલું છે એ બુકમાં લખવાનું છે. ત્યાર પછી એક્ટિવિટી 3A. કઈ એક્ટિવિટી છે? 3A. આપણે આગળનો જે ફકરો જોયો એ ફકરાને તમારે નોટબુકમાં સુંદર અક્ષરે લેસન તરીકે લખવાનો છે. ત્યાર પછી જે હાર્ડ વર્ડ છે એટલે કે શબ્દો છે એ પણ લખવાના છે. નોટબુકમાં શબ્દો લખવાના છે, એમની નીચે આ જે 3A નો પેરેગ્રાફ છે, ક્લાસરૂમનો પેરેગ્રાફ છે એ તમારે લખવાનો છે. અને ત્યાર પછી એક્ટિવિટી 3B જે કોષ્ટક છે એ કોષ્ટક તમારે બુકમાં અને નોટબુકમાં બંનેમાં